નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। આજરોજ ગણદેવી તાલુકાના 14 ગામોના લોકો જે ખરા એ કલેક્ટર કચેરી ખાતે ઝીંગા તળાવના કારણે આ વખતે પૂરમાં વધેલી સમસ્યાના નિરાકરણ માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એ આવેદનપત્ર આપતી વખતે એક ગામના સભ્ય દ્વારા રડતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। રડવા પાછળનું કારણ કે જે ઘર વખરી જે નુકસાન થયું છે અને જે રીતે પોતે એક તરવૈયા હોવા છતાં પણ કોઈનો જીવ ના બચાવી શક્યા, ન વસવસો એમને સતાવતો હતો। શું નવસારીમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા। નવસારી શહેર ભારત માતા કી જય, જય હિન્દના નારાઓથી ગુંજી ઉઠ્યું। તિરંગા યાત્રામાં મેઘરાજાએ પણ કરી પધરામણી। વરસાદે બાળકો અને યુવાનોમાં દેશદાઝ વધારી દીધી। વરસતા વરસાદમાં મક્કમતાથી આગળ વધી તિરંગા યાત્રા। આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ, કલેક્ટર મનીષ ગુરવાની, ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મેયર અશોક દોરાજીયા સહિત અનેક મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા। તિરંગા યાત્રાના આકાશી દ્રશ્યો આપ નિહાળો। જનજનનો એક જ નારો, દેશ પ્રેમ છે સૌથી પ્યારો। ક્રેડેટ્સ અને યુવાનો સંઘ ઝૂમ્યો નવસારીનો કિનારો। તિરંગા યાત્રામાં પારંપરિક પોશાક અને વાદ્યો અને નાચગાન સાથે સૌએ આઝાદીના ઉમંગમાં જોડાયા। નવસારી શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં સમગ્ર રૂટમાં તેમજ સર્કિટ હાઉસ સર્કલ પર ગીતો, ગરબાની રંગત, આદિવાસી નૃત્ય, ડાંગી નૃત્ય, ઘેરિયાઓના નાચગાન તેમજ રંગીન ઓર્કેસ્ટ્રા બેન્ડ અને ડીજેના તાલથી વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું। ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો સામે રણસિંગુ। જિલ્લા સેવા સદન સામે ડાંગ કોંગ્રેસ સમિતિના આઈટી સેલના પ્રમુખના આમરણ ઉપવાસ। ડાંગમાં 2020થી 2024 દરમિયાન થયેલા એને હુકમમાં ભયંકર ગેરરીતિના આક્ષેપો। બિનખેતી જમીન અને સરહદભંગ મસમોટા કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ। જિલ્લા તંત્ર સામે અનેક સવાલો ઊભા। ડાંગના સુબીર નવજોત સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી સંદર્ભે યોજાયું રિહર્સલ। જિલ્લા કલેક્ટર એનડી પરમારના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું। આગામી 15મી ઓગસ્ટે સવારે 8:30 કલાકે 80માં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર એનડી પરમારના અધ્યક્ષસ્થાને સુબીર નવજોત સ્કૂલ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। ડાંગમાં અસલ પરંપરા અને સંસ્કૃતિના સંગમ સાથે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। સામગાનથી બારીપાડા સુધી યોજાઈ સાંસ્કૃતિક રેલી। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આ વર્ષે ડાંગના સામગાન ખાતે એક અનોખા અંદાજમાં અને સાંસ્કૃતિક અને સાચા અર્થમાં જીવંત રાખતા નિષ્ઠાવાન પ્રયાસો સાથે ઉજવણી કરવામાં આવી હતી। મોંઘી બેન્ડ પાર્ટીઓ કે વિદેશી કલ્ચર તરફ બળવાને બદલે આદિવાસી વિસ્તારને જાળવી રાખવા માટે સામગાનથી બારીપાડા સુધી એક જ સાંસ્કૃતિક રેલીનું આયોજન કરાયું હતું। ગણદેવી ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રથમ દિવસીય એસેસમેન્ટ કેમ્પ યોજાયો। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ગણદેવી ખાતે પ્રથમ દિવસના એસેસમેન્ટ કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। 13 ઓગસ્ટ બપોરે 2 વાગ્યે 314 વયોવૃદ્ધ અને 72 દિવ્યાંગ લાભાર્થીઓએ એસેસમેન્ટ કરાવી લાભ લીધો। ગણદેવી ખાતે આવતીકાલે યોજાનાર કેમ્પના બીજા દિવસે પણ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને મહત્તમ લાભ લેવા કલેક્ટર મનીષ ગુરવાનીની અપીલ। વાંસદામાં પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની સેવાભાવી ઉજવણી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાંસદા કોટેજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળફળાદી અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ રૂપવેલ પ્રાથમિક શાળામાં પણ ફળફળાદી અને બિસ્કિટનું વિતરણ કરી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી।
હર ઘર તિરંગા અભિયાન 2026 વંદે માતરમ ભારત માતા કી જયના જયઘોષથી આહવાનું વાતાવરણ અને રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયું. ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આહમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ગ્રામજનો જોવા મળ્યા. આ રાષ્ટ્રભક્તિના એક અલગ જુસ્સા સાથે પોલીસ માર્ચ, બેન્ડની સુરાવલી અને દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું આહવા. ચીખલીના ખુંદ પોકડા ગામની 12 વર્ષીય દીકરી યાત્રી પટેલ સ્કેટિંગમાં ઝળકી. નવસારીના બાજપાઈ ગાર્ડન ખાતે યોજાયેલી SGFI 2026 જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ચીખલીના ખુંદ પોકડ ગામની યાત્રી સંદીપ પટેલે અદ્ભુત પ્રદર્શન કરીને શાળા પરિવાર અને સમગ્ર ગ્રામજનોનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લા કક્ષાની સમગ્ર નવસારી જિલ્લામાંથી જુદી જુદી વય જૂથના અનેક ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા આ સ્પર્ધા ચીખલીના સમરોલી સ્થિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુણાતીત વિદ્યાધામમાં ધોરણ 7માં અભ્યાસ કરતી યાત્રી પટેલે અંડર 14 ગર્લ્સ વિભાગમાં 500 મીટર રેસમાં પ્રથમ ક્રમ અને 1000 મીટર રેસમાં પણ પ્રથમ ક્રમ મેળવી અને ડબલ ગોલ્ડ મેડલની સાથે બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે યોજાઈ રહેલ એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા કલેક્ટર મનીષ ગુરવાનીની અપીલ. નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાનાર એસેસમેન્ટ કેમ્પમાં પાત્ર લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી સહાયક ઉપકરણો માટે એસેસમેન્ટ કરાવે અને યોજનાનો મહત્તમ લાભ લે. તમારો સહયોગ અને સહભાગિતા વધુ સરળ અને સ્વાવલંબી જીવન તરફ એક મહત્વનું પગલું સાબિત થશે. ચીખલીના બલવાડા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 જેટલા ખેપિયાની ધરપકડ કરી અન્ય 3 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. ચીખલી પોલીસ મથકે માહિતી મળી હતી અને જે અનુસંધાને મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ15CQ 7570 આવતા એની અટકાવીની અંદરથી 924 નંગ બોટલો કે જેની કિંમત ₹2,63,760 અને અન્ય મુદ્દા માલ સહિત કુલ્લે ₹7,83,760ના મુદ્દા માલ સાથે ચાલક અંકિત વિનોદ ધોડિયા પટેલ અને સાથે જ આનંદ રાજેશ નાયકા એમ 2ની અટકાયત કરવામાં આવી છે. RD પટેલ સાર્વજનિક વિદ્યાલયના 36મા સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણી. કબીલપુર 24 કેળવણી મંડળ સંચાલિત RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24 ખાતે 36મા સ્થાપના દિનની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને આનંદના વાતાવરણમાં કરવામાં આવી. 91માં શરૂ થયેલી શાળાને 36 વર્ષ શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, સર્જનાત્મક અને સર્વાંગી વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ડાંગ જિલ્લા કલેક્ટર ND પરમારના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ 2026-27ના આયોજન માટેની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજનાનો મુખ્ય હેતુ વન અધિકાર પત્ર ધરાવતા આદિવાસી ખેડૂતોની જમીનનો વૈજ્ઞાનિક અને આધુનિક ઢબે વિકાસ કરી તેમની આવક અને ખેત પેદાશોમાં વધારો કરવાનો છે. ત્યારે ડાંગ જિલ્લાના આ આયોજન અંતર્ગત 2026-27ના આયોજન માટે ડાંગ જિલ્લા કલેક્ટર ND પરમારના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. નવસારી ડેપોમાં નશામુક્તિ અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરાઈ. ગુજરાત રાજ્ય વાહન પરિવહન નિગમ વલસાડ વિભાગના નવસારી ડેપો ખાતે નશામુક્તિ કાર્યક્રમ અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી બ્રહ્મકુમારી સેન્ટરના સહયોગથી કર્મચારીનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે નશામુક્તિ કેમ્પનું આયોજન કરાયું હતું અને ST નિગમના પ્રવાસીઓને સ્વચ્છતા, સલામત અને વ્યાજબી દરે બસ સેવા માટે કટિબદ્ધ છે એ શબ્દો બ્રહ્મકુમારી ગીતાદીદી દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. નવસારીના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક ભાઈઓ નશામુક્તિ અંગે માર્ગદર્શન આપી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ નજીકના દિવસોમાં રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં લઈ રાખડી બાંધી તમામની સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધા ઉત્સાહભેર સંપન્ન. નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, સંગીત પ્રતિભા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો વિકાસ થાય તે હેતુથી આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કન્યા શાળા નંબર 1ના મુખ્ય શિક્ષિકા અમિતાબેન ટંડેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 14 શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતથી ઓતપ્રોત ગીતોની સુંદર રજૂઆત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ચીખલીના ખુંદ પોકડા ગામની 12 વર્ષીય દીકરી યાત્રી પટેલ સ્કેટિંગમાં ઝળકી. નવસારીના બાજપાઈ ગાર્ડન ખાતે યોજાયેલી SGFI 2026 જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ચીખલીના ખુંદ પોકડ ગામની યાત્રી સંદીપ પટેલે અદ્ભુત પ્રદર્શન કરીને શાળા પરિવાર અને સમગ્ર ગ્રામજનોનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લા કક્ષાની સમગ્ર નવસારી જિલ્લામાંથી જુદી જુદી વય જૂથના અનેક ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા આ સ્પર્ધા ચીખલીના સમરોલી સ્થિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુણાતીત વિદ્યાધામમાં ધોરણ 7માં અભ્યાસ કરતી યાત્રી પટેલે અંડર 14 ગર્લ્સ વિભાગમાં 500 મીટર રેસમાં પ્રથમ ક્રમ અને 1000 મીટર રેસમાં પણ પ્રથમ ક્રમ મેળવી અને ડબલ ગોલ્ડ મેડલની સાથે બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે યોજાઈ રહેલ એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા કલેક્ટર મનીષ ગુરવાનીની અપીલ. નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાનાર એસેસમેન્ટ કેમ્પમાં પાત્ર લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી સહાયક ઉપકરણો માટે એસેસમેન્ટ કરાવે અને યોજનાનો મહત્તમ લાભ લે. તમારો સહયોગ અને સહભાગિતા વધુ સરળ અને સ્વાવલંબી જીવન તરફ એક મહત્વનું પગલું સાબિત થશે. નવસારીના રામજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. નવસારીના ઐતિહાસિક રામજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હરિધામ સોખડાના મુખ્ય સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણા અને આશીર્વાદથી આનંદ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં યોજાયેલા મહોત્સવમાં નવસારીના જાણીતા શિક્ષણવિદ ગૌતમ મહેતાએ તેમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે ચેતન પટેલ, યોગેશ પટેલ વગેરે આ સમારોહમાં ઉપસ્થિત 1500 જેટલા ભક્તો માટે સત્સંગ સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસમાની હાજીપુરા નાની મસ્જિદ ટ્રસ્ટના જમીન વિવાદના નિયમ વિરુદ્ધના ટેન્ડરો રદ કરવામાં માંગ. જલાલપોર તાલુકાના વેસમા ખાતે આવેલી અતિ કિંમતી હાજીપુરા નાની મસ્જિદ ટ્રસ્ટની જમીન બ્લોક નંબર 1511/1ના ભાડાપટ્ટા અને હરાજી માટેની ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગંભીર ગેરરીતિનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રસ્ટની મિલકત અને સમાજના હિતોનું રક્ષણ કરવા માટે જાગૃત ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સમક્ષ સોગંદનામું રજૂ કરી બિનનિયમિત અને ગેરકાયદેસર ટેન્ડરો રદ કરવા માટે લડત વધુ તેજ બનાવવામાં આવી છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95%, જે સાંજે પણ યથાવત રહેવા પામ્યું હતું. પવન સાઉથથી વેસ્ટ તરફ ફૂંકાઈ રહ્યો હતો. નીચેની ગતિ 3.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આજે છાસવારે વરસાદ પણ વરસ્યો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.